અહીંયા દાખલ થયેલું હતું, સામાન્ય બીમારી લઈને આવેલું, અને આપણા ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ આપેલી હતી. પણ પેશન્ટને આપણે બિલ પણ જે સામાન્ય બીમારીને લગતું હોય એ જ આપેલું છે, કંઈ બિલ કરી એને વધારે આપેલું નથી. એને બહાર જઈ અને પોતાની રીતે ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે, અને એ ડોક્યુમેન્ટથી એને પોતે મેડિક્લેમ મૂકેલો હશે, અને આટલી મોટી અમાઉન્ટ છે એ આપણને જાણ બહાર હતી, એટલે આપણને ખબર પણ નથી, ને આપણે કોઈ પણ જાતના 5 રૂપિયા પણ એના લીધેલા નથી ખોટા, કે એને કોઈ પણ જાતના. અને પેશન્ટ કોણ હતું અને કેટલા સમય પહેલા? એનો પેશન્ટ મયુરભાઈ છુચ્છર હતું, અને લગભગ 8-9 મહિના કે એટલા જૂનું પેશન્ટ, ઘણા ટાઈમ પહેલાંનું હતું. અને પોતાનું એની ભૂલ એને સમજાણી હશે, તે પોતે મેડિકલ ક્લેમ પાછો પણ ખેંચી લીધો છે, એને પણ પૈસા મળેલા નથી, અને અમે તો લીધા જ નથી. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને પેરાલિસિસ હતું, ત્યારે જમીન પેશો કે એમને સામાન્ય. હા, એટલે એને પોતે ફેક ડૉક્ટરે લખી દીધા વગર જ કોઈ બીજા ડૉક્ટરની લઈ મદદ કે ગમે તેમ એને બીજા ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે, ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે. સિવિલ હોસ્પિટલનો MRI અને સોનોગ્રાફી જેવી પણ કાગળોમાં? હા, હશે કદાચ. અમે એને અમારા ડૉક્ટરે લખી પણ નથી દીધું કે આ કરાવો એવું. આપની હોસ્પિટલના કોઈ કર્મચારીની સાથે સંડોવાયેલા? એટલે એને સામાન્ય એને પણ એની પાસેથી પૈસા લીધેલા નથી, ખાલી સાઇન સિક્કા કરે, એમ કે એનું ક્લેમ છે કદાચ પહેરી હોય તો પાસ થઈ જાય એવા અનુસંધાને પોતે સાઇન સિક્કા કરી દીધા છે. એ ભાવિકભાઈ માકડ. એ શું છે આપની હોસ્પિટલ? એડમિનનું કામ કરે છે. હવે તમારી હોસ્પિટલ પર જે ફરિયાદ થઈ છે, કઈ રીતે જવાબ આપશો? વળતો પરત કઈ રીતે જવાબ આપશો? હા, હવે જે એને નિવેદનમાં પણ પોલીસ ફરિયાદ ચાલુ છે, તેની તપાસ ચાલુ છે, એમાં આપણે નિવેદન આપી દીધું છે કે મયુરભાઈએ પણ પોતે કે મારી ભૂલ છે એ સ્વીકારી લીધું છે, અને ભાવિકભાઈએ પણ સ્વીકારી લીધું છે કે આ ભૂલ મારી છે. 8 મહિના 9 મહિના જૂનો તમે કેસો બનાવો કેસ છે, હવે કેટલી બહાર આવ્યો? અમને તો ખબર જ નથી ભાઈ. પોલીસ ફરિયાદ ક્યારે થઈ છે આની? 1-2 મહિના પહેલા. પોલીસ ફરિયાદ કોણે કરી છે અત્યારે? વીમા જે કંપની છે એમને. તમારા તરફથી શું ખુલાસો આપવામાં આવે છે વીમા કંપની? અમારા જે માણસ છે એને પેશન્ટે સ્વીકાર એફિડેટ કરાવીને કહી દીધું છે કે આમાં સમર્પણની તો કંઈ ભૂલ જ નથી, અને પેશન્ટે કહી દીધું છે કે મેં મારી જાતે રિપોર્ટ ફેક તૈયાર કરેલા છે. આપની હોસ્પિટલમાં કઈ કઈ સારવાર થાય છે? મારે ત્યાં ગાયનેક વિભાગ છે, ફિઝિશિયન વિભાગ છે, પીડિયાટ્રિક ચાલુ છે, જનરલ સર્જરી થાય છે. આ દર્દી જે આવ્યો તો એમને શું બીમારી હતી? સામાન્ય નબળાઈની એવી બીમારી લઈને આવ્યો હતો. આવી મોટી બીમારીની તો જાણ ડૉક્ટરને પણ કરેલી નથી. પેરાલિસિસ જેવી બીમારી બતાવેલી? હા, એની રીતે જ ફેક કરેલું છે.